ઈ-ટેબ 19.1 જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા હો તો આ નામ તો સાંભળ્યું જ હશે, બરાબર ને? પણ સાચું કહું તો આ ખાલી એક સોફ્ટવેર નથી, આ તો આખી એક ડિજિટલ દુનિયા છે. તો ચાલો આજે આ દુનિયાની અંદર જઈએ અને એને બરાબર સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આખાને આખા શહેરને વીજળી આપતી આટલી જટિલ સિસ્ટમ બને છે કેવી રીતે? અને એ પણ 1 સેકન્ડના પણ પાવર કટ વગર? શું લાગે છે, કોઈ જાદુ છે? ના, આ કોઈ જાદુ નથી. આની પાછળ છે એન્જિનિયરિંગની તાકાત અને ઈ-ટેબ જેવા અત્યાધુનિક સાધનો. તો જવાબ શું છે? જવાબ છે એક ડિજિટલ ટૂલ બોક્સ. હા, બિલકુલ સાચું સાંભળ્યું. એક એવું વર્ચ્યુઅલ ગેરેજ જ્યાં પાવર સિસ્ટમ બનાવવા, એને ટેસ્ટ કરવા અને એને સુરક્ષિત રાખવા માટેનું દરેક ઓજાર હાજર છે. અને આજે આપણી ચર્ચા આ જ ડિજિટલ ટૂલ બોક્સની આસપાસ ફરશે. તો આજનો આપણો પ્લાન શું છે? ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં ઈ-ટેબના સાધનોને ઓળખીશું, પછી એક પ્રોજેક્ટનો પાયો નાખીશું, આપણો પોતાનો ડાયાગ્રામ બનાવીશું, એને ચકાસીશું અને છેલ્લે એને આપણી મરજી મુજબ કેવી રીતે ઢાળી શકાય એ પણ શીખીશું. તો શરૂ કરીએ? તો ચાલો હવે રાહ શેની જોવાની? ખોલીએ આપણું ડિજિટલ ટૂલ બોક્સ. જો કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એના ઓજારોને સમજવા ખૂબ જ જરૂરી છે, બરાબર ને? એટલે જ સૌથી પહેલા આપણે ઈ-ટેબ 19.0.1ના યુઝર ઇન્ટરફેસ પર એક નજર મારીશું. સ્ક્રીન પર જોતાં જ સૌથી પહેલાં 4 મુખ્ય ટૂલબાર દેખાશે. સમજી લો કે આ જ આપણું કમાન્ડ સેન્ટર છે. મેનુ, પ્રોજેક્ટ, ડેટાબેઝ અને ઓપ્શન ટૂલબાર. આ 4 જ છે જે આખા સોફ્ટવેરનું સંચાલન કરે છે. લગભગ બધું જ અહીંથી કંટ્રોલ થાય છે. ચાલો, ઓજારો તો ઓળખી લીધા. હવે સમય છે અસલી કામ શરૂ કરવાનો. અને જેમ કોઈ પણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જ જોઈએ, એ જ નિયમ ઈટીએપી પ્રોજેક્ટ્સ માટે પણ લાગુ પડે છે. શરૂઆત એકદમ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ્સ. પહેલું, એક નવો પ્રોજેક્ટ બનાવો. બીજું, સિસ્ટમના યુનિટ્સ સિલેક્ટ કરો. અને ત્રીજું, કોણ એને વાપરી શકશે એ નક્કી કરો, એટલે કે સિક્યોરિટી સેટ કરો. બસ આ 3 પગલાં જ તમારા આખા પ્રોજેક્ટની દિશા નક્કી કરી દેશે. પણ અહીં એક મિનિટ રોકાજો. જે બીજું સ્ટેપ છે ને, સિસ્ટમ યુનિટ્સ પસંદ કરવાનું, એને હળવાશમાં લેવા જેવું નથી. આ ખાલી એક નાનકડું સેટિંગ નથી. આની સીધી અને બહુ જ ગંભીર અસર આખા પ્રોજેક્ટ પર પડે છે. કઈ રીતે? જો મેટ્રિક સિસ્ટમ પસંદ કરી તો ફ્રીક્વન્સી આપોઆપ 50 હર્ટ્ઝ પર સેટ થઈ જશે, જે મોટેભાગે યુરોપિયન સ્ટાન્ડર્ડ છે. અને જો અંગ્રેજી સિસ્ટમ પસંદ કરી તો એ 60 હર્ટ્ઝ થઈ જશે, જે અમેરિકન સ્ટાન્ડર્ડ છે. વિચાર કરો, આટલી નાની ભૂલ અને આખું સિમ્યુલેશન ખોટું! એટલે આ સ્ટેપ બહુ જ કાળજી માંગી લે છે. અને હવે વાત કરીએ સિક્યોરિટીની. ઈ-ટેબમાં કંટ્રોલ સંપૂર્ણપણે આપણા હાથમાં હોય છે. કોણ પ્રોજેક્ટમાં ફેરફાર કરી શકે, કોણ ખાલી જોઈ શકે અને કોણ એડમિનિસ્ટ્રેટર બનીને બધું મેનેજ કરી શકે, એ બધું જ આપણે નક્કી કરી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે ટીમ મોટી હોય ત્યારે આ ફીચર બહુ જ કામનું છે. ઓકે, પાયો નંખાઈ ગયો છે. હવે આવે છે સૌથી મજેદાર ભાગ, ડિઝાઇનિંગ. આ એ જગ્યા છે જ્યાં એક એન્જિનિયરની કલ્પનાને આકાર મળે છે, જ્યાં એક કોરો કેનવાસ એક જીવંત ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ફેરવાય છે. અને આ બધો જ જાદુ ક્યાં થાય છે? એ થાય છે વન લાઇન વ્યૂ, એટલે કે OLV પર. આ જ આપણું ડિજિટલ કેનવાસ છે. ભલે સિસ્ટમ ગમે તેટલી મોટી અને જટિલ કેમ ન હોય, અહીં એને એકદમ સરળ રીતે એક સિંગલ લાઇન ડાયાગ્રામથી બતાવવામાં આવે છે. તો હવે આ કેનવાસ પર દોરવું કેવી રીતે? બહુ જ સિમ્પલ. બસ એડિટ મોડ પર સ્વિચ કરો અને બૂમ! તમારા બધા ડિઝાઇનિંગ ટૂલ્સ તરત જ એક્ટિવ થઈ જશે. હવે કયા સાધનો વાપરવા એ બધા જ તમને મળશે ઇક્વિપમેન્ટ ટૂલબાર અથવા EQ ટૂલબારમાં. ટ્રાન્સફોર્મર હોય, બસબાર હોય કે પછી સર્કિટ બ્રેકર, એક AC સિસ્ટમ બનાવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ ત્યાં તૈયાર છે. પણ એક મિનિટ, ઈ-ટેબ શું ખાલી જૂની AC સિસ્ટમ્સ માટે જ છે? બિલકુલ નહીં. આજના જમાનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં સોલર એરે, બેટરી, VFD જેવા DC ઘટકો પણ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. ડિઝાઇન તો બની ગઈ, પણ શું એ કામ કરશે? હવે આવે છે પરીક્ષાનો સમય, એટલે કે એનાલિસિસ. આ એ સ્ટેજ છે જ્યાં આપણે ચેક કરીએ છીએ કે આપણી ડિઝાઇન અસલી દુનિયામાં કેવી રીતે કામ કરશે. જો ઈ-ટેબના જૂના વર્ઝન વાપર્યા હોય તો ખ્યાલ હશે કે શોર્ટ સર્કિટ અને આર્ક ફ્લેશ, આ બે બહુ જ અગત્યના એનાલિસિસ પહેલાં એક જ ટૂલમાં આવતા હતા. પણ ઈ-ટેબ 19માં એક મસ્ત અપડેટ આવ્યું છે.
હવે આ બંને એનાલિસિસ માટે અલગ અલગ ટેબ્સ છે. આનાથી શું ફાયદો? કામ એકદમ ફોકસ્ડ, વ્યવસ્થિત અને સરળ બની જાય છે. અને હા, લોડ ફ્લો એનાલિસિસને તો કેવી રીતે ભૂલી શકાય? આ તો જાણે સિસ્ટમનું હેલ્થ ચેકઅપ છે, એક પ્રકારનું સ્ટ્રેસ ટેસ્ટ. આનાથી જ ખબર પડે છે કે સિસ્ટમમાં ક્યાંય વોલ્ટેજ ડ્રોપ તો નથી થતો ને, પાવર બરાબર વહે છે કે નહીં. દરેક પ્રોજેક્ટની જરૂરિયાત અલગ હોય છે, ખરું ને? અને ઈટેપ આ વાત બહુ સારી રીતે સમજે છે. એટલે જ એ આપણને સોફ્ટવેરને આપણી પોતાની જરૂરિયાત મુજબ બદલવાની એટલે કે કસ્ટમાઇઝ કરવાની પૂરેપૂરી છૂટ આપે છે. જેમ કે પ્રોજેક્ટ ક્યાં બની રહ્યો છે એના આધારે IEC અથવા NC જેવા આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ્સ પસંદ કરી શકાય છે. એક યુરોપમાં વધુ વપરાય છે, બીજું અમેરિકામાં. બંનેના સિમ્બોલ્સ અને નિયમો અલગ છે. એટલે પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં સાચું સ્ટેન્ડર્ડ પસંદ કરવું ખૂબ જ અગત્યનું છે. એવી જ રીતે એની રિલે લાઇબ્રેરી જુઓ. અરે વાહ! ABB, તોશિબા, દુનિયાની લગભગ બધી મોટી કંપનીઓના રિલે અહીં હાજર છે. અને કદાચ કોઈ મોડલ ન પણ મળે તો ચિંતા નહીં, નવું બનાવી શકાય છે અથવા તો જૂના ડેટાને કોપી પેસ્ટ કરીને એડિટ પણ કરી શકાય છે. આ જ તો છે ઈટેપની ફ્લેક્સિબિલિટી. તો આપણે આ પાવરફુલ ડિજિટલ ટૂલબોક્સના દરેક ખાનાને ખોલીને જોયો. હવે સવાલ એ નથી કે આનાથી શું થઈ શકે છે. અસલી સવાલ એ છે કે આટલા શક્તિશાળી ઓજારો હાથમાં હોય ત્યારે કંઈક નવું, કંઈક મોટું, કંઈક અદ્ભુત બનાવવાની શરૂઆત ક્યાંથી કરવી?